વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું તમને સફેદ ઢોકળા કેવી રીતે એકદમ સોફ્ટ થાય એની રેસીપી આપવાની છું. તો એની સામે મેં અડધો કપ મેં ચોખા લીધા છે, જે આપણે ઘરના જ ચોખા છે, બાસમતી ટુકડા છે. એની સામે મેં 1/3 કપ અડદની દાળ લીધી છે. એની સામે મેં એનીથી ચોખાથી અડધું અડદની દાળ લીધી છે, અને અડદની દાળથી સૌથી નાની વાટકી જે આપણી હોય છે એમાં પતલા પૌવા લીધા છે. હું આને રાતે પાણીમાં પલાળી દઈશ અને સવારે આને માખણની છાશ સાથે વાટીશ, અને ત્યારે જ હું આદુ મરચાંની નાખીશ. મેં આ તપેલીમાં ચોખા, અડદની દાળ અને પૌવા એક જ સાથે પલાળી. તો તમે જોઈ શકો છો મેં સફેદ ઢોકળા એટલે કે માખણ ઢોકળા બનાવવા માટે તો તમે જોઈ શકો છો મેં આ દાળ, અડદની દાળ, એક વાટકો ચોખા હતા એની સામે મેં અડધી વાટકી એની સામે અડધું મેં અડદની દાળ લીધી છે. મેં એના અડદની દાળથી અડધા મેં પતલા પૌવા લીધા, જેને મેં આખી રાત પલાળી રાખેલા. હવે હું આને સફેદ માખણ ઢોકળા કરવા માટે આ મેં માખણની છાશ લીધી છે, જે સાવ જ મોટી છે, અને એમાં એક ટેબલ સ્પૂન એમાં હું મલાઈ નાખીશ. એટલે આને હું એકલી છાશમાં જ વાટી લઈશ. તમે જોઈ શકો છો આ મિક્સર જારમાં મેં અડધો વાટકો જેટલી છાશ નાખી દીધી છે. હવે હું એને પીસી લઈશ. તમે જોઈ શકો છો આપણું પીસાઈ ગયું છે, એકદમ સફેદ થયું છે, અને આપણે એની જે આપણી અડધો વાટકો માખણની છાશ હતી એ પરફેક્ટ છે અત્યારે. અને તમે જોઈ શકો છો કે આપણે આ પીસાઈને રેડી થઈ ગયું છે. હવે હું આ આથો લાવવા માટે મૂકી દઈશ. પણ મેં આટલું 1 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા લીધો છે, આપણે જે ડેલી યુઝમાં વાપરીએ છીએ એ, અને 1 ટેબલ સ્પૂન જેટલું મલાઈ નાખી અને એને સાંજ આથું આવવા માટે મૂકી દઈશ. મેં આ ઘરની જ મલાઈ નાખી છે. બધું મિક્સ થઈ ગયું છે. હવે હું આને આ રેપથી, પ્લાસ્ટિક રેપથી સાંજ સુધી આથો આવવા માટે મૂકી દઈશ. મેં આને પ્લાસ્ટિકથી રેપ નથી કર્યું કે પ્લાસ્ટિકથી રેપ કરશું તો આપણે એ ઇફેક્ટ કરે છે આપણી હેલ્થને, એટલે માટે સાંજ સુધી મેં આને ડીશ ઢાંકી અને હું આથું આવવા માટે મૂકી દઈશ. અને સાંજના આદુ મરચાં નાખીશ અને લાલ પણ કરીશ. આપણે જો આદુ મરચાં વગર મરીનો પાવડર નાખીને પણ કરી શકીએ છીએ, મરચું નાખીને પણ કરી શકીએ છીએ, અને લીલા આદુ મરચાંથી પણ આને આપણે ઢોકળાને ઉતારી શકીએ છીએ. મેં આને ડીશ ઢાંકીને સાંજ સુધી એને રેસ્ટ આપીશ, અને સાંજના હું આના ઢોકળા કરીશ. તમે જોઈ શકો છો આપણો આ આથો સરસ આવી ગયો છે. હવે હું એમાં મેં 1 ટેબલ સ્પૂન તેલ લીધું છે, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશ, અને આમાં 1/4 ટીસ્પૂન કરતાં પણ મેં ઓછો સોડા લીધો છે, કારણ કે આપણે ઓલરેડી ચપટી સોડામાં નાખીને જ આપણે આથવામાં નાખેલો. અને મરચાંથી હું ગાર્નિશિંગ કરીશ. અને હું સૌ પ્રથમ આ 1 ટેબલ સ્પૂન જેટલું મેં એમાં તેલ નાખી દીધું છે. પછી મેં આમાં ખાવાનો સોડા નાખી દીધો છે, અને હવે હું આમાં આ સ્વાદ પ્રમાણે હું આ થાળીને તેલથી ગ્રીસ કરી મેં આ ઢોકળાની થાળી મૂકી દીધી છે. હવે હું એની ઉપર મરચું ભભરાવી દઈશ. મેં આમાં લીલા આદુ મરચાંનો ઉપયોગ નથી કર્યો. મેં આમાં મરચું ભભરાવી દીધું છે. હું 7 થી 8 મિનિટ આને બફાવવા દઈશ. તમે જોઈ શકો છો કે આપણા એકદમ સફેદ રૂ જેવા ઢોકળા થયા છે. હવે હું એની ઉપર વઘાર કરી દઈશ. જોઈ શકો છો આપણો વઘાર થઈ ગયો છે. હવે હું આ ઢોકળા ઉપર નાખી દઈશ. પૌવા નાખવાથી કલર બહુ જ સરસ થાય છે, અને સોફ્ટ પણ બહુ જ થાય. જોઈ શકો છો ઈદડા એટલે કે વ્હાઈટ ઢોકળા તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.